હાય ગાઈડ્સ, કેમ છો? આજે આપણે ભરેલા મરચાંનું શાક બનાવીશું. એના માટે મેં મસાલાવાળી સીંગ લીધી છે, જેને મેં કચરી કાઢી છે. તમે શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો. હવે મેં 2 શાક બનાવ્યા છે, ભરેલા રીંગણનું અને ભરેલા મરચાંનું. બંને બનાવ્યું છે. તો બંનેનો મસાલો સેમ જ કર્યો છે. એના માટે મેં રોસ્ટેડ ચણાનો લોટ લઈ લીધો છે. એની અંદર કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને ધાણા જીરું 4 ચમચી નાખ્યું છે. ધાણા જીરું થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે. હવે ગરમ મસાલો નાખીશું, થોડી હળદર નાખીશું. તમે મસાલામાં આ જે મસાલો બનાવીએ છીએ આપણે, એ મિક્સરની અંદર તમે આદુ લસણ પણ નાખી શકો છો, ગાર્લિક. હવે થોડો લીંબુનો રસ નાખીશું, કારણ કે લીંબુનો રસ નાખીએ તો અને ખાંડબીઓ નાખીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણા ગુજરાતી ખાવામાં તો લગભગ આપણે લીંબુ અને ખાંડ બંને વાપરતા જ હોઈએ છીએ. હવે જે ક્રશ કરેલા સિંગદાણા છે, ખાયણીથી મેં કરી નાખ્યા હતા, એ અંદર એડ કરી દીધા છે. હવે આપણે બધો મસાલો મિક્સ કરી દેવાનો છે. મેં રીંગણ ભરી દીધા છે. હવે આપણે મરચાં પણ ભરીશું. તો મરચાં ભરવા, જે ભૂંગળા મરચાં આપણે કહીએ છીએ, એ જ મરચાં મેં લીધા છે. એકદમ તાજા ખેતરમાંથી આવ્યા છે, એટલે એટલા સરસ અત્યારે લીલા છે અને આમાં બી પણ હોતા નથી. એટલે આ મરચાં ભરીએ છીએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લગભગ 2 કે 3 વડકામાં તો એ ચડી જાય છે. અને આમાં બિયા ના હોય એટલે તીખા પણ નથી લાગતા અને બધાને ખૂબ જ ભાવે છે. આ મરચાંને તમે આ જે મસાલો બનાવ્યો છે, એ મરચાં ભરીને શાક બનાવો તમે, તો એ શાક તમે લગભગ 15 દિવસ જેવું પણ ફ્રીજમાં રાખી શકો છો. એને કશું જ થતું નથી. તમે જ્યારે પણ ખાવું હોય ત્યારે ખાઈ શકો છો. હવે આ જે તમે મસાલો બનાવ્યો છે ચણાના લોટનો, એ તમે લગભગ ફ્રીજમાં 1.5 મહિના સુધી તમે કાચની બોટલમાં ભરીને મૂકી રાખો, તો તમારો ટાઈમ વેસ્ટ નથી થતો. અને તમારે જ્યારે ભરેલા રીંગણનું બનાવવું હોય, ભરેલા પરવરનું બનાવવું હોય કે ભરેલી ડુંગળીનું બનાવવું હોય કે ગમે તે તમે ભરેલા મસાલાનું બનાવવું હોય શાક, તો તમારે વહેલું થઈ જાય છે અને ટાઈમ બગડતો નથી. કારણ કે સવારે તો કોઈ ગૃહિણી નવરી હોતી નથી, બધાને પાસે કંઈક ને કંઈક કામ હોય છે. એટલે આ ટાઈમનો વેસ્ટ ના થાય અને જમવાનું વહેલું બની જતું બગડી જાય કે તો બનાવવું સારું. હવે બધા મરચાં મેં વચ્ચેથી કટ કરી લીધા છે, કારણ કે લાંબા મરચાં હોય તો તમે હલાવો કઢાઈની અંદર, તો અંદરનો મસાલો બધો બહાર નીકળી જાય છે. એટલે બધા મરચાં મેં વચ્ચેથી કટ કરી દીધા છે. હવે કટ કરીને બધો અંદર મસાલો આપણે ભરી દઈશું. બધા મરચાંની અંદર બધું ખોલતું જવાનું અને અંદર જોતું જવાનું, કારણ કે કોઈ જીવાત હોય તો આપણને ખબર પડે ખોલીને જોઈએ તો. એટલે બધા મરચાંની અંદર આપણે મસાલો ભરી દઈશું. આવી રીતે મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલી જોડે તો ખૂબ જ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો ગાઈડ્સ, અને જણાવજો, મને કોમેન્ટ કરજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી છે. પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાના તો કોઈ પણ પૈસા હોતા નથી. અને મને સપોર્ટ કરશો તો તમે મારી જુદી જુદી રેસીપી જોઈ શકશો. તમે જ ગાઈડ્સ મને સપોર્ટ કરી શકો છો. તમે આવી રીતે મને એ કરશો, આગળ લાવશો, તો હું પણ આગળ આવીશ અને તમને જુદી જુદી વાનગીઓ બનાવતા બતાવીશ. હવે બધા મરચાં ભરાઈ ગયા છે. હવે ધીરા તાપે આપણે મૂકવાનું છે અને આમાં થોડું ઓઇલ વધારે નાખવાનું છે, કારણ કે નીચે આ બિલકુલ એકદમ ધીરા તાપે અને કોરા પાણી વગર ચડાવવાના હોય છે. એટલે આવી રીતે થોડું તેલ વધારે નાખીને એકદમ ધીરા તાપે આપણે મૂકીશું. લગભગ 5-7 મિનિટ થાય અને લાગે કે ત્યારે મરચાં ખસ્તા પોચા પડી ગયા છે અને ઉપરની છાલ એની ચડી ગઈ છે, એ આપણે જોઈ લેવાનું અને આવી રીતે હલાવી નાખવાના. એટલે ઉપર નીચેનો મસાલો બધો મિક્સ થઈ જાય અને નીચેના મરચાં પણ ચડી જાય છે. હવે આપણા મરચાં લગભગ રેડી થઈ ગયા છે, તો તમે ખાઈ શકો છો. તો મારી ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો
અને લાઈક કરજો. બાય.